मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियबुद्धिमतां वरिष्ठम् एम वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये। वसुदेवसुतं देवं कंससानुर्मर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। राम जपो अनुरागथी सब दुख नाखे दो। एव विश्वास हरि मले लोहा भी कंचन हो। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। આજે ગોહિલ પરિવારને આંગણે એક દિવ્ય આત્માને શાંતિ મળે માટે સગા સ્નેહી કુટુંબી ગામના પધારેલા મહેમાનો શ્રદ્ધાંજલિ દેવા માટે આજે હું ને તમે મળ્યા હોય અને એમાં પાછા માતાજીના પટિયાર હતા એવા શ્રી રવજી બાપા, એમના દીકરાઓ અમારે કેશુભાઈ, રત્નાભાઈ અને બાબાભાઈ આજના બે કાર્યો કર્યા છે જે પરિવારે જે આત્માની પાછળ સુકૃત અને સમરણ. સુકૃત કહેતા આત્માની પાછળ દાન પુણ્ય પરમારથ, આને સંતોએ સુક્રિય કાર્ય કીધું છે. ત્યાર પછીનું કાર્ય સંતો ભક્તો દ્વારા વાણી રૂપી નીકળતી સરવાણી આજની અમારે ગિરી બાપુ જેવા ભજનિક અહીંયા પધાર્યા છે. સંગીતનો સથવારો અમારે ગિરીશ બાપુ નિમાવત, બેનરો માસ્ટર અમારે જીવરાજભાઈ બારોટજી, મજીરાના માણીકર એવા અમારે ભીખુભાઈ, અમારે અજમેર થી માવજીભાઈ એવા છે. બધું સારું હોય પણ સાઉન્ડ સારું ન હોય તો ગાયક કાંઈ ન ગાઈ શકે. પણ આજ તો કુદરતી છે, માયકમાં પણ આજ કાંઈ કહેવા પણ નથી. આજની આ આંગણાની માલપા 3 પ્રકારની ગંગા મળી છે જેને સંતોએ ત્રિવેણી સંગમ કીધો છે. 3 પ્રકારની ગંગા કઈ કહેવાય કે એક ગંગા ભગવાન મહાદેવના મસ્તક પરથી આવી ધરતી પર આવી અનેક આત્માનો ઉદ્ધાર કરનારી ગંગા જેને ભાગીરથી ગંગા કીધી છે. બીજી ગંગા જ્ઞાતિ ગંગા છે અને ત્રીજી ગંગા સંતો ભક્તોના મુખમાંથી વાણી રૂપે નીકળતી સરવાણી, આને પણ ગંગા કહેવામાં આવી છે. પોતાના પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે સગર રાજાના 60,000 દીકરા જ્યારે કપિલ મુનિએ બાળી નાખ્યા, બાળીને ભસ્મ કર્યા, અને ત્યારે કહેવાય છે કે સગર રાજાને એમ કીધું કે જો ધરતી પર ગંગાજી આવે તો જ તમારા વડવાઓનો ઉદ્ધાર થાય, નકર અધોગતિ થાય. અને ત્યારે સગરના દીકરા અંશુમાન તપસ્યા કરી ગંગાજીને લાવવા માટે આયુષ પૂરી થઈ ગઈ. એના દીકરા હંસ મંજંસ એને તપસ્યા કરી કે મારા વડવાઓનો, મારા પિતૃઓનો મારે ઉદ્ધાર કરવો છે અને ગંગાજીને ધરતી પર લાવવા છે. ગંગાનું સ્મરણ કરતા ભજન કરતા આયુષ પૂરું થયું. એના દીકરા દિલીપ રાજા, જેને પણ એમ થયું કે મારી ત્રીજી પેઢીના મારા વડવાઓ મોક્ષ ગતિ પામ્યા નથી, ભૂતાવળમાં ભટકે છે, માટે જો ધરતી પર ગંગાજી આવે તો મારા વડવાઓનો ઉદ્ધાર થાય.
એને પણ તપસ્યા કરી માતાજીને પ્રસન્ન કરવા, પણ માતાજી પ્રસન્ન ન થયા અને આયુષ પૂરું થઈ ગયું. અને એના દીકરા ભગીરથ તપસ્યા કરી માતાજીને કીધું, માતાજી પ્રસન્ન થઈ ગયા કે માગ ભગીરથ. ત્યારે ભગીરથ રાજા એટલું બોલ્યા કે માં, બીજું તો મારે કાંઈ જોતું નથી, પણ મારા વડવાઓની જે અધોગતિ થઈ ભૂતાવળમાં મારા વડવાઓના આત્માઓ ભટકે છે. જો આપ ધરતી પર આવો ને પાવન કરો, મારા પિતૃઓનો તમે ઉદ્ધાર કરો. અને ત્યારે ગંગાજી એટલું બોલ્યા કે એમ નહીં આવું, જો અહીંયા આવું અને મને કોઈ ઝીલે નહીં તો હું હાથમે પાતાળ વહી જાઉં. ત્યારે ભગવાન મહાદેવનું જેને આરાધન કર્યું ભગીરથ રાજાએ સદાશિવને પ્રસન્ન કર્યા ને એટલું કીધું કે હે પ્રભુ, મારા વડવાઓનો ઉદ્ધાર કરો, ગંગાજીને ધરતી પર લાવવા છે હે મહાદેવ. અને તેથી ભગવાન મહાદેવજીએ પોતાની જટાને ખોલી નાખી, જેમ કોઈ વડલો હોય ઘેઘુર એમ પોતાની જટાને ખોલી અને જટાની માલપા ગંગાજીને બાંધી દીધા. પછી તો સંતો કહે છે કે મનમાં બહુ મૂંઝાણી, અને એ ગંગાજી પછી એક બિંદુની જગ્યા આપીને બિંદુમાંથી 3 ધારા પ્રગટી ત્રિવેણી નામે ઓળખાણી. આ ગંગા તો અહીંયા આ 3 પ્રકારની ગંગા મળી છે. દિવ્ય આત્મા, નિખાલત જેનું જીવન, અગરબત્તી જેવું જીવન જેનું, અને જેનો આશીર્વાદ, આજ જેનો પરિવાર, જેની લીલી વાડી બહુ સુખી છે, દાદાનો કાયમને માટે જેને આશીર્વાદ છે. અને ભજન શા માટે કરવા પડે? અમારે ગિરિબાબુ ઘણી વાર કહે છે કે જે આંગણાની માલપા બહેનું દીકરીઓ જાયું વાયુના સગા સ્નેહીના ઉના ફળફળતા આહુડા પડ્યા હોય ને, આ આહુડાને ધોવા માટે સંતો કહે છે કે ભજન કરવા પડે. આજની આ જાગરણની રાત, શ્રદ્ધાંજલિની રાત, ભજનની રાત, જ્ઞાનની રાત. મીઠા બોલા માનવી આ જગત છોડીને જાય, એ જ મીઠા બોલા માનવી આ જગત છોડીને જાય. પછી તો કાગા કાગા જેને કાન, અરે રે આ તો ઘરો ને ઘરમાં મંડા. અમારે સોથાભાઈ, મેરાભાઈ, ઝવેરભાઈ, પટિયાર શ્રીના ભાઈઓ સંતો કહે છે ને કે ભાઈ મને બવહારી હે, બેની મરે 10 જાય. આજ બાલપણમાં જેના માવતર મરે, એને 4 દશના વાવા. દિવ્ય આત્માને શ્રદ્ધાંજલિના 2 પુષ્પો આપણે અર્પણ કરી. જીવ રાજા નીકળી ગયો, કાયા રાણી વિલાપ કરે છે. આ જીવને કોઈ સરખો કીધો, કોઈ ચૂંદડી કીધી, કોઈ વણઝારો કીધો છે. કાજી મહમદ શાહ એક ભજનની માલપા જીવ રાજાને વણઝારો કહીને શું કહે છે? કે છોડી મત જાજે એ મને એકલી રે વણઝારા જીવોના, હવે મેલી મત જા એ પરદેશમાં વણઝારા, એ વણઝારા વણઝારા આ જીવો વણઝારા, જીવો વણઝારા, જીવો વણઝારા, જીવો વણઝારા.
એને ફૂટતા નહીં લાગે વાર રે વનજારા એને ફૂટતા નહીં લાગે વાર રે વનજારા આ જીવો વનજારા જીવો વનજારા જીવો વનજારા જીવો જીવો વનજારા જીવો વનજારા જીવો વનજારા જીવો વનજારા છોડી મત જાજે એકલીને વનજારા જીવો રામ કહે આવા હંસ હાલ્યા ગયા અરે રે જન મરીને દીધામાં
મોતીડે બાંધેલી પાલ રે વણજારા એ મારો સાહેબો મોતીડાની પાલ રે વણજારા આ જીવો વણજારા જીવો વણજારા જીવો વણજારા જીવો વણજારા થોડી મત જાજે એક લઈને વણજારા જીવો રામ ये मारा कर में निकलो से काग रे वरदाना ये मारा कर में निकलो से काग रे वरदाना आ जीवो वनजारा जीवो वनजारा जीवो वनजारा थोड़ी मत जादे ये कली में वनजारा मेली मत जा परदेश जीवो वनजारा जीवो वनजारा जीवो वनजारा जीवो जीवो नाम ये मारा कर में निकलूं कथीर रे वरदाना ये मारा कर में निकलूं कथीर रे वनदारा आ जीवो वनदारा जीवो वनदारा जीवो वनदारा जीवो वनदारा छोड़ी मत जा दे ये ચામુંડામાં તમારે બરકત રાખે બાપ સંતોનો એવો આશીર્વાદ
વાટશે ઉપર વાળાની વેલા થશે જાવાની, સગા કુટુંબ ભેગું મળી ચમસી પાણી પાવાની, લોટ પાણીનો કરશે લાડવો વેલા નહીં રે જમવાની, 5-25 ભેગા મળી ઉતાવળ કરશે કાઢી જવાની, લાકડા ભેગો માલી દેશે ઉતાવળ હશે ને નાવાની, હાડકા બધા વીણી લેશે રાખ ઉડી જવાની, 12 દિવસ દુનિયા શોક પાલીને પછી જેવાને મીઠાઈ ખાવાની, માટે પ્રાણની આ સગી દુનિયા ઘડીકમાં ભૂલી જવાની. અને એટલે કાજી મામદ શાહ શું કહે છે, એ જીવડા રહી જા એ ભાઈ તું રહી જા, યાદની આ રાત રે વણજારા, આ જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા, જીવો વણજારા, છોડી મત જાજે એ કલી રે વણજારા, જીવો રામ. ગોકુલ ગામ ભાઈ મારે, કે ભાઈ મારે નથી જવું તીરથ ધામ, એ ભાઈ મારે નથી જવું તીરથ ધામ. ઘરમાં કાશી મારે, ઘરમાં મથુરા ને, ઘરમાં ગોકુલ ગામ ભાઈ મારે નથી જવું તીરથ ધામ, એ ભાઈ મારે નથી જવું તીરથ ધામ. જીવતારો વહેલી પ્રભાતે ઉઠીને પહેલા કરજમાને પ્રણામ, વહેલી પ્રભાતે ઉઠીને પહેલા કરજમાને પ્રણામ. લખનું નામ ભાઈ મારે નથી જવું તીરથ ધામ, એ ભાઈ મારે નથી જવું તીરથ ધામ. ઘરમાં કાશી મારે, એ ઘરમાં મથુરા, ઘરમાં ગોકુલ ગામ ભાઈ મારે નથી જવું તીરથ ધામ, એ ભાઈ મારે નથી જવું તીરથ ધામ. આ ભજન ગઢડા તાલુકાનું રામપરા ગામ દાસ ધરમસિંહ થઈ ગયા. પાળિયાદના પીરના અનન્ય ભક્ત હતા અને ઈ દાસ ધરમસિંહ બારૈયા હાંખમાં એને બનાવેલી વાણી કે મા બાપ જગતમાં શું છે.
માતા પિતાની રે સેવા કરતા મરાનો શ્રવણ કુમાર. માતા પિતાની રે સેવા કરતા મરાનો શ્રવણ કુમાર. અમર ગવાયો ઇતિહાસ દેનો, અમર ગવાયો ઇતિહાસ દેનો, જુગ જુગ ના છે નામ. ભાઈ મારે નથી જાવું તીરથધામ, હે ભાઈ મારે નથી જાવું તીરથધામ. એ ઘરમાં કાશી માને, ઘરમાં મથુરાને, ઘરમાં ગોકુલ ગામ. ભાઈ મારે નથી જાવું તીરથધામ, હે ભાઈ મારે નથી જાવું તીરથધામ. લાખો રૂપિયાને ખર્ચતા ભાઈ માવતર મળે નહીં ના. આ લાખો રૂપિયાને ખર્ચતા ભાઈ માવતર મળે નહીં ના. દાસ ધર્મથી, દાસ ધર્મથી એ મત કહે છે, દાસ ધર્મથી એ મત કહે છે, જુગ જુગ ના છે નામ. ભાઈ મારે નથી જાવું તીરથધામ, એ ભાઈ મારે નથી જાવું